સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. લોકસભા 2024ની ચૂંટણીઓમાં મતદાનની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને હરીફ ઉમેદવારો ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બંને મહિલા ઉમેદવારોમાં બરાબરનો રસાકસીનો જંગ જામ્યો છે, જેમાં ગત રોજ બનાસકાંઠાના વાવમાં કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ જ્ઞાનીબેનના નામ લીધા વગર આડકતરી રીતે બે નામની સંપત્તિને લઈને આક્ષેપો કર્યા હતા. તેનો વળતો જવાબ આજરોજ દાંતાના પુંજપુર ખાતે યોજાયેલી જાહેર સભામાં જ્ઞાનીબેન ઠાકોરને ભાગ લીધો હતો. પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિના નિવેદન સામે જ્ઞાનીબેન ઠાકોરે પલટવાર કરતા જણાવ્યું હતું કે નૌકાબેનના સર્ટિફિકેટની મારે કોઈ જરૂર નથી. નૌકાબેને બનાસકાંઠાના કેટલાક ગામમાં જે યૌન શોષણનો મામલો બન્યો હતો તે સમયે રાજધર્મ નિભાવ્યો હોત તો ના બનતા પ્રજાપતિ સમાજની દીકરીઓ પર જ્યારે અત્યાચાર થયા ત્યારે નૌકાબેને નિવેદન આપવું જોઈતું હતું. જો આવું કર્યું હોત તો હું જ્ઞાનીબેન પોતે તેમને મહિલા તરીકે અભિનંદન આપોત. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મેં મારા બનાસકાંઠા જિલ્લાના લોકો માટે અનેકો કાર્ય કર્યા છે અને લોકોની વેદના સમજી છે. મારે નૌકાબેનના સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. નૌકાબેન આકાઓ જે સ્ક્રિપ્ટ લખીને આપે છે તેમને પૂછો. અત્યારે જે પણ અત્યાચાર કરવાનું છે તે કરી લો. અમે ગાંધીજીના વારસદાર છીએ. અમે જે પણ સહન કરવાનું હશે તે કરી લઈશું, પણ આવનાર સમયમાં બનાસકાંઠાની જનતા યોગ્ય નિર્ણય લેશે. નૌકાબેન પ્રજાપતિ બનાસકાંઠામાં 40 વર્ષ પહેલા રોજગારી મેળવવામાં આવ્યા હતા. એમને મારા બનાસકાંઠા જિલ્લા અને ભાભર વિસ્તારના લોકોએ સાથ અને સહકાર આપ્યો હતો. નૌકાબેને ભૂલવું ના જોઈએ કે અમે કોઈ પરિસ્થિતિમાં આવ્યા હતા અને હાલ કઈ પરિસ્થિતિમાં છે. એમને ભૂલવું ના જોઈએ કે 40 વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લાના લોકો અને ભાભરના લોકોએ કેટલો પ્રેમ અને સ્નેહ આપ્યો છે. મમતા બેનર્જીની વાત કરે છે તો હું એમને જણાવવા માંગુ છું કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થયો હોય, ચાહે સપરેડાની ઘટના હોય કે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય અને ડીસા તાલુકાની દીકરીઓની વાત હોય, એ સમય તેમને રાજધર્મ નિભાવવાનો હતો તેમ જણાવ્યું હતું. કોઈ કે લખેલું આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે જ્ઞાનીબેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી. એ ગુજરાતની જનતાને, બનાસકાંઠાની જનતાને ખબર છે. ત્યારે હું ફરી એમને કહું છું કે તમને લખીને આપેલું ભાષણ જે તૈયાર કરી આલે છે ને એ તમારા આકાઓને પણ પૂછજો કે જ્યારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે લડવાની, ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનોને લખીને આપીને સમાજને એકાબીજાને સામે લાવવાનું કામ જે કરો છો ને, પણ અમે ગાંધીજીના વારસદારો છીએ, અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ. અમે જે સહન કરવાનું હશે કરી લઈશું, પણ આવનાર સમય કઈ સમાજો હોય કે બનાસકાંઠાની જનતા એ બધાનો જવાબ એ 7મી તારીખે મતદાન કરીને આપશે. એટલે મારે એ બાબતમાં કાંઈ ખુલાસો નથી કરવો, પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના યૌન શોષણ કરતા હતા ને એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો, ભાજપનું શાસન છે અને એ ટાઈમે દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડોત. તમારે આના દાખલા આપવાની જરૂર છે, એટલું જ મારું કહેવાનું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર આજે ચહેરવાળા ગોગા મહારાજની પધરામણી હતી અને વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. આ દરમિયાન ડીજે સાથે લોકો ગામમાંથી પસાર થઈ અને ઢીમા માવસરી રોડ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન મોટી સંખ્યામાં વરઘોડામાં લોકો જોડાયા હતા. ત્યારે ઢીમા માવસરી રોડ ઉપર આવેલ ધરણીધર કૃષિ બજાર માર્કેટયાર્ડ પાસે મોટી સંખ્યામાં મધમાખી ઉડતા અંદાજે 100 જેટલા લોકોને મધમાખી કરડી, જેને લઈને ગામની અંદર અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે સ્થાનિક લોકો દ્વારા પ્રાઇવેટ વાહનોમાં ભરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢીમા તેમજ તળાવ ખાતે મોટી સંખ્યામાં ખસેડવામાં આવ્યા હતા. જોકે કેટલાકને 108 મારફતે થરાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે અચાનક મધ ઉડતા નાના છોકરાઓ, મહિલાઓ સહિતના બાળકોની ચીચીકારીઓથી થોડીવાર પૂરતો ગંભીર માહોલ જોવા મળ્યો હતો. તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમડા મુખ્ય કેનાલમાં નીકળતી ઈડાટા માઇનોર કેનાલમાં
છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે રાત દિવસ કાળી મજૂરી કરી અને લાખો રૂપિયાના ખર્ચા કરીને પાક તો તૈયાર કર્યો, પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ ઉગાડેલો પાક મુરઝાવા લાગ્યો હતો. સરકાર દ્વારા ઉનાળુ સિઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે છેલ્લા અઠવાડિયેથી પાણી ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. ખેડૂતો દ્વારા તંત્રનો વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા પાણી રેગ્યુલર છોડવામાં ન આવતા ખેડૂત ચિંતિત બન્યા હતા, જેથી ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો હતો અને છેલ્લા 8 દિવસથી પાણી છોડવામાં આવતું ન હતું. એ પાણી કેનાલમાં છોડાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. અમારા ઇટાડા ડિસ્ટ્રીબ્યુટરમાં અઠવાડિયુંથી પાણી બંધ હતું અને વારંવાર રજૂઆત કરતા પણ અધિકારીઓ કોઈ તંત્રએ કામગીરી કરી ન હતી અને મીડિયાકર્મીઓ આવી અને સમાચાર પત્રોમાં અને મીડિયામાં ચલાવતા અધિકારીઓ દોડતા થઈ અને સરકારે નોંધ લીધી અને આજે પાણી ચાલુ કરવામાં આવેલ છે. એટલે ખાસ મીડિયા મિત્રોનો અને ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ખેડૂત પરિવાર વતી. ધન્યવાદ. પંચાગ અનુસાર દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આજે દેશભરમાં આ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજી ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર છે. આપણા દેશમાં આ પવિત્ર તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે દેશભરમાં ભક્તો હનુમાનજીની પૂજા કરે છે અને દાદા હનુમાનજી લોકોના કષ્ટ દૂર કરે છે. ત્યારે આજે ધાનેરા નગરપાલિકા પાસે આવેલ હનુમાન ચોક ખાતે ખાંડણીયા હનુમાનજી દાદાના મંદિરે હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવી ધજા પણ ચડાવવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં દાદાના ભક્તોએ દર્શન અને ચૂરમા લાડુનો પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે મંદિરના ભક્તજનોમાં નાનભાઈ ઠક્કર, જયેશભાઈ પટેલ, કમલેશભાઈ જોશી, માધાભાઈ મોદી, કાંતિભાઈ ત્રિવેદી, દશરથભાઈ ઠક્કર, સંદીપભાઈ મહેતા, ભગવાનભાઈ માળી વગેરે પૂજા હવનમાં બેસીને આહુતિ આપી લાભ લીધો હતો. આ પ્રસંગે પંડિત શાસ્ત્રી એવા ત્રંબકેશ્વર મહારાજ શાસ્ત્ર મુજબ મંત્રોચ્ચાર સાથે પાઠ કરી હનુમાન જયંતિના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે તે માટે ચૂંટણી પંચ, જિલ્લા વહીવટીતંત્ર અને સ્વીપ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો જિલ્લામાં યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લામાંથી મુખ્ય વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજની આ મીટિંગમાં ઉપસ્થિત જિલ્લાના મુખ્ય વેપારીઓ સાથે ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે લોકશાહીના આ મહાપર્વમાં જોડાવાની અપીલ કરી હતી. જે અંતર્ગત આજે વેપારીઓએ મીટિંગમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી. જેમાં વેપારીઓએ મતદાનના દિવસે મત કરી આવતા તમામ મતદારો માટે તેમના વેપાર ધંધામાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. જે બદલ જિલ્લા ચૂંટણી અધિકારીએ વેપારીઓની આ પહેલને આવકારી તેમનો આભાર માન્યો હતો. આ મીટિંગમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી VM પટેલ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના TH પટેલ તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. પાલનપુર બનાસકાંઠા મીઠાઈ ફરસાણ એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ પટેલ મારું નામ છે. આજે પાલનપુર ખાતે જ્યારે લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે 7 તારીખે વધુમાં વધુ મતદાન થાય એ માટે આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરેલું હતું. ત્યારે આજે અમારા બનાસકાંઠા જિલ્લાના મીઠાઈ ફરસાણના અલગ અલગ ગામેથી સૌ પધારેલ સૌ ભેગા થયા છે અને અમે લોકોએ સૌથી વધારે મતદાન થાય એ માટે 7 તારીખે 60% ડિસ્કાઉન્ટ આપી અને જે પણ વ્યક્તિ મતદાન કરીને આવે અને એનું ચિહ્ન બતાવે આંગળી ઉપર તો એ જોઈ અમે 60% ડિસ્કાઉન્ટ જરૂરથી આપીશું. એ દિવસે અમે અમારા આજુબાજુ પાડોશી સૌ મિત્રોને જરૂરથી મતદાન કરે એ માટે પ્રોત્સાહિત કરીશું.
તથા અમારા જ્યાં કામ કરે છે વર્કરો એમને પણ મતદાન મળવાનો કરી શકે એ માટે જરૂર જાય અને મતદાન કરી શકે એ માટેના પ્રયત્નો છે અને આ પ્રયત્નમાં સૌથી વધારે વેપારીઓ જોડાય એ રીતનો પ્રયત્ન રહેશે. અમે લોકો અમારી દુકાન ઉપર લગભગ 1લી તારીખથી એક જાહેરાત લગાવી દઈશું કે 7 તારીખે 60% ડિસ્કાઉન્ટ, એનો મેક્સિમમ લોકો લાભ લે એવો અમે પ્રયત્ન કરીશું. લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર દમખમથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવારનો સોઈગામ તાલુકામાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર તેમજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોઈગામ તાલુકાના ભરડવા તેમજ ગોલપનેસરા ખાતે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરેક ગામોમાંથી ભાજપને લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ચોફેરથી જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે ગોલપનેસરા તેમજ ભરડવામાં કોંગ્રેસ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે આ નાની મોટી ચૂંટણી નથી, આ દેશને અને રાષ્ટ્રની સૌથી મોટી ચૂંટણી છે. ગુજરાત સહિત કેન્દ્ર સરકાર થકી મુકાયેલી વિવિધ પ્રજાલક્ષી યોજના અંગે પણ જાણકારી આપી હતી અને ભારતમાં વિવિધ ધાર્મિક સ્થાનોની વિકાસની વાતો કરી હતી. ત્યારે આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવશે તેવો વિશ્વાસ ડોક્ટર રેખાબેન ચૌધરી ભાજપાના લોકસભાના ઉમેદવારે વ્યક્ત કર્યો હતો. કરું છું. આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાની એક મહિલા તરીકે મને જે તક આપી છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એને હું જરૂરથી સાર્થક કરીશ. આપણે જોયું કે આપણા મોદી સાહેબની આગેવાનીમાં 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આપણી દ્વારકા નગરીની વાત કરો, આપણી દ્વારકા નગરી જ્યાં સમુદ્રમાં નીચે ગરક થઈ ગઈ હતી, ત્યાં આપણા મોદી સાહેબે દરિયાની અંદર 70 ફૂટ નીચે જઈ અને એ દ્વારકા નગરીના દર્શન કર્યા, આપણને બધાને મીડિયાના માધ્યમથી દર્શન કરાવ્યા અને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે એ મોરપીંછ ત્યાં ધરાવી અને આપણા ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ યોગ ત્યાં કર્યા. અને આપણા પાવાગઢમાં 500 વર્ષ બાદ ધજા ચડાવવાની વાત હોય તો એ મોદી સાહેબની આગેવાનીમાં શક્ય બન્યું છે. તમે જો કાશી વિશ્વનાથ વર્ષો પહેલાં દર્શન કરવા ગયા હોય તો ત્યાં નાની નાની ગલીઓમાંથી દર્શન કરવાની બહુ તકલીફ હતી અને ત્યાં આજે જુઓ તો ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે. એ જ રીતે ઉજ્જૈનના મહાકાલેશ્વરનું કોરિડોર જુઓ. એટલે આ બધાથી મારે એમ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી ધાર્મિકતા સાથે જોડાયેલી છે અને ગૌ માતાનું રક્ષણ કરનારી છે. અને મારા આગળના વક્તાએ બહુ સારી વાત કરી કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આપણા પરિવારના બીમાર વ્યક્તિને ગુજરાત સરકાર 10 લાખની સહાય આપે છે, જેથી આપણે બહુ VVIP આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલમાં આપણા બીમાર વ્યક્તિની સારી સારવાર કરાવી શકીએ છીએ. આવી અનેક કલ્યાણકારી યોજનાઓનો જન જન સુધી લાભ પહોંચી રહ્યો છે. દરેક ખેડૂતના ખાતામાં વર્ષે 6000 રૂપિયા જમા થઈ જાય છે. તમારી દીકરીઓ સ્કૂલમાં એડમિશન લે ત્યાંથી કોલેજ સુધીનું દીકરીઓ માટે શિક્ષણ ગુજરાત સરકારમાં ફ્રી છે. એટલે આવી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરી રહી છે. અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે. મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, બધા જ સમાજને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે. અને મારું આ વાવ વિધાનસભા મત વિસ્તારની મારા ઉપર વિશેષ જવાબદારી છે. આના ધારાસભ્ય પણ આપણા નથી, એટલે વાવના છેવાડાના દરેકે દરેકનું ભલું થાય, દરેક માનવીનું કલ્યાણ થાય, એવા આપને ગૌરવ થાય એવા મારે વિકાસના કામો કરવા છે. અને મહેનત મારો સ્વભાવ છે, મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું. સેવા મારા સંસ્કારમાં છે. બનાસ ડેરીના અધ્યક્ષાપક ગલબા કાકાએ પોતાના પરિવારની ક્યારેય ચિંતા નથી કરી. એને બનાસના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની ચિંતા કરી છે. એ જ રીતે એમનો જે સેવાનો વારસો છે, એમનો જે સેવાનો સંકલ્પ છે, એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું. આજે અહીંયા તમારી આ આપણા મહાદેવની પવિત્ર ભૂમિ પર હું તમારા દીકરી તરીકે તમારા આશીર્વાદ લેવા માટે આવી છું. અને મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો. આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમની નોકરીની તકો ઉજ્જવળ બને એ માટે કેન્દ્ર સરકાર અંતર્ગતના મારે એવા પ્રોજેક્ટો આપણી બનાસની ધરતી પર લાવવા છે. તે સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજનનો, કે જેથી આપણા યુવાનોની નોકરીની તકો વધારે ઉજ્જવળ બને. અને તમારા જે પાણીના પ્રશ્નો છે, તમારા લાઇટના મીટરના જે પ્રશ્નો છે, એના માટે જે પણ મહેનત કરવી પડશે એ મહેનત કરવા માટે હું જરૂરથી મહેનત કરીશ. અને
એનું નિરાકરણ લાવવાનો વહેલામાં વહેલી તકે પ્રયાસ કરીશ. અને અમારી આપ સૌને કહેવું છે કે આ કોઈ નાની મોટી ચૂંટણી નથી, કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણી નથી, પરંતુ આપણા રાષ્ટ્રની, આપણા દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે. અને મોદી સાહેબનો જે વિકાસ છે, આપણા રાજ્ય મોદી સાહેબ થકી આપણા રાજ્ય અને દેશનો જે વિકાસ છે એને આગળ લઈ જવા માટે, મોદી સાહેબને દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે. એમના પ્રતીક તરીકે હું તમારી વચ્ચે આજે આવી છું. એટલે આપણે બધાએ મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે, મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનો છે. અને આટલા આપણા મોટા લોકસભાના વિસ્તારમાં ગામે ગામ, ઘરે ઘરે હું ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને આપણે બધાના સહયોગ અને શક્તિથી બનાસમાં કમળ ખીલવવાનું છે. અને મતદાન એ મહાદાન છે. આપણે અનેક યોજનાઓનો લાભ લીધો છે, અનેક સહાયોનો જન જન સુધી લાભ પહોંચી રહ્યો છે. તો આપણી પણ ફરજ બને છે કે આપણે કમળરૂપી વોટ કરી અને આપણે એ દાન કરવાનું છે. એટલે આ મતદાન એ મહાદાન કરવાનું ના ભૂલવું જોઈએ. રાષ્ટ્રહિત માટે આપણે મતદાન કરવું જોઈએ. વધુમાં વધુ મતદાન થાય એની મારા વતી તમે વિશેષ ચિંતા કરજો, એવું આપ સૌને અહીંયા વિનંતી કરવા માટે આવી છું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.